વ્યાસપીઠ પર બિરાજનાર પૂજ્ય શ્રી જયભાઈજી, તેમના સમસ્ત સંગીત દેનારા વૃંદ, અહીં ઉપસ્થિત સર્વે મહાનુભાવો, આદરણીય વડીલો, મારા પ્રભુ શ્રી કૃષ્ણના સર્વ ભક્તજનો અને આપ સૌના અંતરમાં બિરાજનાર પરમાત્માને મારા સાદર પ્રણામ છે. આજે સૌ પ્રથમ તો જયભાઈને એમની આ 100મી કથા માટે આપણે તાળીઓના ગળગળાટથી વધાવી લેવા જોઈએ. પૂજ્ય જયભાઈજીના જે કથામાં વાક્યો હોય છે, જે દ્રષ્ટાંતો હોય છે, એમાંથી આપણને ભક્તિ રસ્તો મળે જ છે, પરંતુ જે બીજો રસ છે, જે જ્ઞાનનો, એ પણ એટલો જ સુંદર રીતે પ્રાપ્ત થાય છે. ઘણા વર્ષોથી હું એમની કથા તો સાંભળું છું, પણ હવે હું એમને એ પણ વિનંતી કરું છું કે એમનો થોડો સમય જો બપોરનો થાય અથવા સાંજનો, તો મારે માટે આખી કથાનું શ્રવણ કરવું શક્ય બને તો એ એક વિનંતી છે, જે ધ્યાનમાં લેજો. અને પરમાત્માને પ્રાર્થના કરું છું કે જેવું મહારાજશ્રીએ પણ કહ્યું કે એમની 1000 કથા પૂર્ણ થાય અને એ એમના આ જ્ઞાનનો ને ભક્તિનો રસ આપ સૌને દેતા રહે. અને આ કોસંબાનું પ્રીતમનગરનું ગ્રાઉન્ડ છે ને, તેમાં હું આ 4થી વાર બોલવા આવી છું. એટલે મને એવું લાગે છે કે આ તો હું છું, બહુ બધા આવી ગયા હશે ને બહુ બધી કથા થઈ ગઈ હશે, એટલે આપ સર્વ પણ ઘણા જ ધન્યભાગી આત્માઓ છો, તો જ કથાનું આટલું સુંદર આયોજન પણ કરી શકો છો અને કથાના શ્રવણનો આપ સૌને આટલો લાભ પણ મળે છે. એટલે તમારા બધા માટે પણ એ તાળી આપણે પાડવી જોઈએ, કારણ કે કથાનું આયોજન કરવું એ કોઈ સહેલી વાત નથી. બોલે બધા પણ કરે બધા નહીં, એ શક્ય બધાને માટે નથી હોતું. હવે અંતે ફક્ત એટલું જ કહું છું કે જ્યારે વ્યાસ મુનિએ મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા લખી, ત્યાર પછી એમને કંઈક ઓછું લાગ્યું કે હવે શું કરું, કારણ કે આ હજુ કંઈક મને યોગ્ય નથી લાગતું, કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે. ત્યારે શ્રી નારદ મુનિએ એમને કહેલું, અને ત્યારે શ્રીમદ ભાગવત કથા વિશે તેમણે આ વાત કરી અને એમણે આ વાત શુકદેવજીને કરેલી, અને શુકદેવજીએ જે આગળ વધારી એમાં જે ભક્તિ રસ છે, ફક્ત એના 2 કે 3 જ વાક્ય છેલ્લે કહેવા માંગુ છું કે આ જે ભક્તિ યોગ શ્રીમદ ભગવત ગીતામાં પરમાત્માને મેળવવા માટે 3 યોગ કહેવામાં આવેલા છે. એક ભક્તિ યોગ, બીજો નિષ્કામ કર્મયોગ અને ત્રીજો જ્ઞાન યોગ. આજે તમે ભક્તિનું શ્રવણ તો કરી જ રહ્યા છો, પરંતુ એ ભક્તિ ક્યારે સાચી કહેવાય? જે નરસિંહ મહેતાએ કહેલું કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. તમારા બધામાં મને મારો હરિ દેખાય, તમારા બધામાં મને મારો કાનો દેખાય, દરેક જીવમાં મને કાનો દેખાય. એ છે સાચી ભક્તિ. બીજું પ્રેમ, શ્રદ્ધા અને સમર્પણ. શ્રદ્ધા હોય ને તો જ ભક્તિની શરૂઆત થાય. અંધશ્રદ્ધામાં ભક્તિ નહીં આવે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પૂજ્ય જયભાઈજી બહુ સારી રીતે તમારા બધામાં વધારી રહ્યા છે. એટલી સુંદર રીતે કહી રહ્યા છે કે તમારા દિલમાં પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા જાગવાની જ છે. એટલે આ ચરણ જે 3 છે, શ્રદ્ધા, પ્રેમ અને સમર્પણ. સમર્પણમાં પણ મને નરસિંહ મહેતાનું જ એક ભજન યાદ આવે છે
એમણે કહેલું હતું કે જે ગમે જગતગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો. એટલે કંઈ નહીં, આજે નફો થયો ફાઇન, આજે ખોટ ગઈ મારા પ્રભુની ઈચ્છા, સમર્પિત થઈ જાઓ. તો આ જ છે ભક્તિ યોગ. અને જ્યારે ભક્તિ આટલી આવશે તો યોગ પરમાત્મા શ્રી હરિ શ્રી કૃષ્ણ સાથે તમે જોડાવાના છો અને એ બધાનું પુણ્ય શ્રી જયભાઈને પણ મળશે. થેન્ક યુ.